બાલકૃષ્ણ લાલજી મિસ્ત્રી 1908માં જન્મ. એમના જન્મ પછી 7 વર્ષે એમના મધર ઓફ થઈ. દેન હિઝ ફાધર મેરીડ અગેન અને 11 વર્ષે એના બાપા ઓફ થઈ. હી વોઝ 11 યર ઓલ્ડ અને દમણમાં રહેતા હતા અને એની જે મધર હતી તે એની સાથે લઈ ગયેલા, પણ ઘરમાં બધું એને કામ કરવું પડતું હતું. એના કાકા દમણ હતા, એણે જોયું કે આ ભાઈ મારા ભાઈનો દીકરો બહુ હેરાન થાય છે, તો એણે કીધું કે આ મારા દીકરાને હું મારી સાથે લઈ. તો દુર્લભ ધનજી, એમના બાપાનું નામ હતું લાલજી ધનજી. દુર્લભ ધનજી એના કાકા હતા. એ ટુક ઇન વિથ ઇન બોમ્બે. 11 વર્ષના એ બોમ્બેમાં આવ્યા અને કાકા સાથે સુતારી કામ કરવાનું શીખ્યા અને નેવલ ડોકયાર્ડમાં હી સ્ટાર્ટેડ હિઝ કેરિયર એઝ અ કાર્પેન્ટર. અને એના કાકાની દુકાન હતી ફર્નિચર મધ્યામાં તારાચંદ બંગલા. તો એને પછી કીધું કે ભાઈ તું આ છોડી દો, આપણે નોકરી નથી કરવી, તું મારી સાથે ધંધામાં આવ. તો એ કાકા સાથે ધંધામાં લાગી ગયા અને કાકા પછી ઓલ્ડ થયા એટલે કે ભાઈ મારે રિટાયર થઈને દમણ રહેવું છે. તો એ વેન્ટ બેક ટુ દમણ. અને કાકા જે રૂમમાં રહેતા હતા એ ત્યારે 500 રૂપિયા પાઘડીમાં એ રૂમ મારા બાપાએ લીધી હતી. રૂમ નંબર 31. રૂમ નંબર 31 તારાચંદ મંદિર. અને હી સ્ટાર્ટેડ ઇઝ ઓન બિઝનેસ. ડોકયાર્ડમાં કામ કરતા હતા, બંધ કરી દીધું અને પોતાનું કામ કોન્ટ્રાક્ટ પર ચાલુ કર્યું. તો આપણી જ્ઞાતિના બીજા બધા મોટી મોટી દુકાનવાળા હતા. તે ટાઈમે સ્ટાન્ડર્ડ બેટરી અને એક્સાઇડ બેટરી, એ વખતે બેટરીના બોક્સ લાકડાના બન્યા અને એની અંદર જીઆઈની શીટ લગાડીને બેટરી બનાવતા. તો બેટરી બોક્સ બનાવવાની એણે ચાલુ કર્યું. તો એ ટૂંક સબ કોન્ટ્રાક્ટ બીજા કોન્ટ્રાક્ટર પાસેથી પોતા આવીને કામ કરતા હતા અને યુ યુઝ ટુ સબમિટ સ્ટાન્ડર્ડ બેટરી, એક્સાઇડ બેટરી. તો એક્સાઇડ બેટરીમાંથી એ લોકોના રિપ્રેઝેન્ટેટિવ આવ્યા અને એને કીધું કે ભાઈ વાય ડોન્ટ યુ ડાયરેક્ટલી કોટ instead of doing subcontracting, we would like you to quote because its quality was excellent. So he quoted, and in that his business flourished. એમને 3 દીકરા હતા છે. હવે હું અને અરવિંદ અમે 2 છીએ. એક passed on and 7 January 3 years past. અમે બધા નાના હતા. વી હેડ નો મધર. વેન આઈ વોઝ 4 year old, માય મધર ડાઈડ. દેન માય ફાધર રીમેરીડ. તો રેવાબેન સાથે લગ્ન કર્યા અને મારી સેકન્ડ મધર બહુ કાઇન્ડ હાર્ટેડ હતા. વાપીમાં અમારું મોસાળ હતું અને એ મોસાળ અમને એટલું બધું પ્યારું હતું. ગોકળલાલજી અમારા મોસાળમાં હતા અને એટલા પ્રેમાળ હતા એ લોકો. પણ અનફોર્ચ્યુનેટલી સી ઓલ્સો સફર ફ્રોમ ટીબી એન્ડ પાસ્ડ અવે વેન આઈ વોઝ ઇન 5th સ્ટાન્ડર્ડ. અને પછી હું 4 વર્ષનો હતો ત્યારે એક મધર મરી ગઈ. બીજી 5મા ધોરણમાં હતો ત્યારે સેકન્ડ મધર ડાઈડ. અને માય ફાધર ડિસાઇડેડ હી વિલ નોટ મેરી. હી વોઝ વેરી યંગ દેટ ટાઈમ બટ હી ડિસાઇડેડ નોટ ટુ ગેટ. અને અમે ત્યારે નલિની 4 વર્ષની અને અરવિંદ મને લાગે 7 વર્ષનું છે, 6 કે 7 વર્ષ. તો હી ડિસાઇડેડ હી વિલ નોટ મેરી. અને પુષ્પાબેન મોટા હતા, મારા ભાઈ મોટા હતા અને મારા ભાઈ બીએસસી થઈને he has done microbiology. So he got a job. He was transferred to Delhi for training. So we were left alone. પછી પુષ્પાબેનના લગ્ન થયા અને we were all alone. અમે લોકો પોતાના હાથેથી રાંધીને મોટા થયા. સવારના ઉઠીને માય ફાધર વોઝ વેરી સ્ટ્રિક્ટ એન્ડ વેરી શોર્ટ ટેમ્પર. એ ગુસ્સે થઈ જતા તો
એવા ગુસ્સે થઈ જતા કે આમ ઘણી વખત અમને મારતા તો સુતારી કામ કરતા તો નહીં આઈ મસ્ટ ટેલ નો વોટ તો બેંગ બાય અડધો ઇનની બેટનથી હી યુઝ ટુ હેમર શા માટે વી શુડ નોટ ગેટ સ્પોઇલ્ડ his aim was we should learn, we should study and be strong. એવી રીતે બટ હી વોઝ વેરી હાર્ડ વર્કિંગ એ રાતના 10:30-11 વાગ્યા સુધી he used to work with night and he had 2-3 carpenters અને પસીનેથી રેબઝેબ થઈને પતલું બનિયન પહેરતા આખું પસીનાથી આમ ચીટકી જતું ને આમ તરબતર થતું પણ he worked very hard.